વડોદરા 24 હર્ટ્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દૂધના ભાવ વધારા સામે શહેરના મકરપુરા રોડ પર આવેલા બરોડા ડેરીના ગેટ પાસે પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર થાળી વગાડી કરી વિરોધ દર્શાવ્યો। ગત તારીખ 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે જનતાને એક નવી ભેટ મળી હતી। અમૂલ દૂધના પ્રતિ લીટરે ₹2નો ભાવ વધારો એક તરફ નવી રોજગારી, નવી લારી ગલ્લા પથરાવાળાઓને સ્થાનિક પ્રશાસન ધંધો કરવા દેતી નથી, તેઓનું રોજગારીનું સાધન છીનવી લેવામાં આવે છે। સ્ટેટ વેન્ડર પોલિસીનો અમલ કરતું નથી, જેના કારણે ફેરિયાઓ, લારી ધારકોને જે તે વિસ્તારમાં યોગ્ય જગ્યાઓની ફાળવણી કરવામાં આવતી નથી। બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓના શોષણ કરવામાં આવે છે। ઉપરથી પડતા પર પાટું સમાન દૂધના ભાવમાં વધારો। અગાઉ ગેસના સિલિન્ડર મોંઘા કરી દેવામાં આવ્યા હતા। દેશમાં કાયમી મોંઘવારીમાં મર્યાદિત આવક વચ્ચે ગરીબ અને સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2ના ભાવ વધારા સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના નેતૃત્વમાં આજરોજ મકરપુરા રોડ સ્થિત બરોડા ડેરી ખાતે પ્લે કાર્ડ્સ દર્શાવી થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ બરોડા ડેરીના સંચાલકોને ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરવામાં આવી હતી। આ તબક્કે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી। દૂધના ભાવ વધારો જે કરવામાં આવ્યો છે, એની સાથે સાથે દૂધની જે બનાવટોમાંથી જે છાશ બને, છાશમાં ભાવ વધારો, દહીંના ભાવ વધારો। તમે વિચાર કરો કે આ સરકાર જે ગરીબ અને મધ્યમ વર્ગના વોટથી સત્તામાં આવી અને અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને લૂંટવાનું કામ કરી રહી છે। હમણાં થોડા દિવસ પહેલાં જ એલપીજી ગેસમાં ₹50નો ભાવ વધારો કર્યો। જે ગૃહિણીઓ, માતાઓ, બહેનો જે ઘર ચલાવે એમને ખબર પડે કે ઘર કેવી રીતે ચાલે। આજે મોંઘવારી કૂદકે અને ભૂસકે વધી રહી છે। 1 લીટરે ₹2નો વધારો દૂધમાં, ₹4નો છાશમાં। આજે ગરીબો તો કેટલાક લોકો તો ઘરોમાં રોટલો ને છાશ ખાતા હોય છે, અને આ કાળઝાળ ગરમીમાં છાશ તો ગરીબો માટે અમૃત કહેવાય। ત્યારે ગરમીના સમયમાં તમે છાશનો ભાવ વધારો, દૂધનો વધારો। અચ્છા, તમે કોઈ ઘાસચારાનો ભાવ વધ્યો છે, કોઈ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે, તો ભાઈ દૂધનો ભાવ શું કામ વધારો? ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે વધારો કરવામાં આવ્યો છે। શું કામ વધારો કરવામાં આવ્યો છે? ભાજપના શહેરના ધારાસભ્યો અને ભાજપના સાંસદો આમ તો મોટી મોટી વાતો કરે છે, એમની ઈચ્છા શક્તિ હોય એ લોકો ધારે તો આ ભાવ વધારો પાછો ખેંચાય, પણ એમની ઈચ્છા શક્તિ નથી। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એમને વોટ આપીને ચૂંટાઈને મોકલ્યા છે। આજે એ લોકોને જે ભૂલી ગયા છે, એના માટે કોંગ્રેસ પાર્ટી આ વિરોધ કરી રહી છે। પહેલા કોંગ્રેસના જમાનામાં ₹20, ₹15 લીટર ચાલતું હતું, જ્યારે 5 પૈસા વધે એટલે આંદોલન ચાલુ કરી દેતા હતા। હવે ₹2, ₹2 વધે એટલે લોકોને પડી જાય। લોકો માટે, ગરીબો માટે, છોકરાઓ માટે, નાના છોકરાઓનો આ દૂધ હોય છે, એના પર ભાવ વધારાની ચાલુ હોય, આવું તો ખોટું છે। આ તો ભાજપ સરકાર બહુ ગલત કરી રહી છે। દૂધ માટે, ગેસના બાટલા માટે વિરોધ કરી રહ્યા છે। દૂધનો ભાવ આટલો બધો વધારી દીધો છે, ગરીબ માણસ કેવી રીતે દૂધ લઈ શકે? આજે એમના છોકરાઓને પાણી પીવડાવશે કે દૂધ પીવડાવશે? આટલો બધો ભાવ વધારો ના હોઈ શકે। બાટલાનો ભાવ વધી ગયો છે, દૂધનો ભાવ વધી ગયો છે, તો આ આટલી બધી તાનાશાહી કેમ ભાજપની ચાલે છે? કોંગ્રેસના રાજની અંદર ₹20 લીટર દૂધ મળતું હતું, આજે ₹100 લીટર દૂધ છે। ગરીબ માણસને પોસાય એવું નથી। પતિ પત્ની બેવ કમાવે છે, તોય છતાં એમનું ઘર ચાલે એવું નથી। અમે આ